ઇન્દિરા ગાંધીનું મૃત્યુ ગોકુળ આઠમને દિવસે થયેલું. એનો જ દીકરો રાજીવ ગાંધી, એનું મૃત્યુ પણ ગોકુળ આઠમને દિવસે થયેલું. એનો છોકરો સંજય ગાંધી, એનું મૃત્યુ પણ ગોકુળ આઠમને એક દિવસ પછી થયેલું. તો કેમ ગોકુળ અષ્ટમી એના માટે મહત્વની છે ગાંધી પરિવારના વિનાશ માટે? શું કોઈ સંતના શ્રાપથી આ થયેલું છે? જો શ્રાપથી થયેલું છે તો એની પાછળનું શું કારણ છે અને કોણ હતા એ સંત? તો એની વિશે આજે થોડુંક માહિતી જે આપણને પ્રાપ્ત થઈ છે એના આધારે વાત કરીએ. કહે છે કે સંત સંતાપે જાત હૈ રાજધર્મ અરુ વંશ, તુલસી ત્રણેય ટીલે ન દીઠા, રાવણ કૌરવ ને કંસ. ગોકુળ આઠમના દિવસે એક ખૂબ જ મોટી રેલી જે ગૌ માતાના રક્ષા માટે, સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન માટે કરપાત્રી નામના મહારાજ એક સંત હતા, એમણે આખું આયોજન કરી અને લાખો હિન્દુઓ અને ગૌસેવકો, સાધુ મહાત્માઓ, ભક્તો બધાય દિલ્હી તરફ રવાના થયેલા. ઇન્દિરા ગાંધીને ખૂબ જ ડર પેસી ગયો કે આ લાખો ભક્તો, સેવકો, સાધુ, સંતો અને ગાયો એ બધાય જો દિલ્હી અમારા આવાસ્થાનની આસપાસ આવશે અથવા કંઈ પણ કરશે તો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે એમ લાગ્યું એને. એટલે એને સશસ્ત્ર પોલીસ દળ અથવા સૈનિકોને મોકલી એની ઉપર લાઠીચાર્જ પ્લસ ગોળીબારનો હુકમ પણ આપી દીધેલો. અને તમામ ઉપર એ વખતે કહેવાય છે કે નિહત્થા સાધુ સંતો, ગૌરક્ષકોની ઉપર ગોળીબાર કરવામાં આવેલો અને સેંકડો સંતો, સાધુ સંતો, મહાત્માઓ, ગૌરક્ષકો અને ગાયો પણ બધાની હત્યા એ દિવસે કરવામાં આવેલી. અને એ વખતે અમુક સાધુ સંતોને પકડીને અને જેલમાં પણ નાખી દીધેલા. એમાંના એક હતા કરપાત્રી મહારાજ, જેમને આ આયોજનની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવેલો. અને કરપાત્રી મહારાજના અંતરમાંથી એક ખૂબ જ ઊંડો નિશાસો નીકળ્યો અને શ્રાપ સ્વરૂપે બહાર આવેલો કે જે રીતે તે અમને સાધુ સંતોને ભક્તોને માર્યા છે એની પર તો અમને કોઈ વાંધો નથી, પણ તમે એક મૂંગા પશુ ગૌ માતા ઉપર કે જેને અમે માતાની જેમ પૂજીએ છીએ એને તમે ગોળીબાર કરીને હત્યા કરી છે, તો ઇન્દિરા ગાંધી તારું મૃત્યુ પણ ગોળીઓ દ્વારા થશે અને ગોળીઓથી વિંધાઈશ અને તારા ખાનદાનનો, તારા પરિવારનો નાશ પણ ગોકુળ આઠમને દિવસે જ થશે.